જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનો ત્રીજો પાઠ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનો એક પોઈન્ટ અન્ય પછાત વર્ગો વિશે જોઈશું, કે જેને ધ અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે ઓબીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આપણે આગળ જોયું તેમ બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈ છે. આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ છે. કે આપણે અગાઉના પાઠમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે જોયું, તો એના સિવાય પણ ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, કે જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે. અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે. કે અન્ય પછાત વર્ગો માટે ભારતના બંધારણમાં કોઈ અલગ સૂચિ કે યાદી બનાવવામાં નથી આવી, પરંતુ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારો દ્વારા આ યાદી બનાવી અને નક્કી કરવામાં આવેલું છે કે કયા વર્ગને અન્ય પછાત વર્ગ કહી શકાય. તો આ યાદીઓમાં કેટલીક વિસંગતતા પણ જોવા મળે છે. તો ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌ પ્રથમ 1953માં કમિશન પંચ નિમાયું. તો આ કમિશને દેશમાં 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવિષ્ટ કર્યો. કે ખાસ કરીને કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં 1953માં જે કમિશન નિમાયું, એ કમિશને 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સામેલ કરેલી છે. તો આ કમિશને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ એમની ભલામણોનો સ્વીકાર ન થયો. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને 1979માં બીજા પંચને નિમ્યું. કે ખાસ કરી અને સામાજિક દરજ્જાનો જે કોટિક્રમ અને પછાતપણાનો જે માપદંડ હતો તે સ્વીકારાયો ન હતો. તો તેને કારણે ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને ધ્યાનમાં રાખી અને 1979માં બીજા પંચનું નિર્માણ કર્યું હતું. તો આ પંચના અધ્યક્ષ શ્રી બી.પી. મંડલ હતા. તો આ પંચ મંડલ કમિશન તરીકે ઓળખાય છે, કારણ કે બી.પી. મંડલની અધ્યક્ષતા હેઠળ આ પંચને નિર્માણ કરવામાં આવ્યું અથવા તો નિમવામાં આવ્યું. તેને કારણે એ પંચને મંડલ કમિશન એવું નામ આપવામાં આવ્યું. આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસ હતા. કે જે મંડલ પંચ નિમાયું હતું, તેમના જે તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ કે જે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એટલે કે વિશ્વવિખ્યાત એવા ભારતના સમાજશાસ્ત્રી શ્રી એમ.એન. શ્રીનિવાસ હતા. તો મંડલ પંચને નીચેની કામગીરી સોંપવામાં આવી હતી. કે મંડલ પંચને કઈ કઈ કામગીરીઓ સોંપવામાં આવી હતી? તો પહેલું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડ નક્કી કરવા. કે પહેલું તો કામ એને એ કરવાનું હતું કે સામાજિક અને શૈક્ષણિક રીતે જે વર્ગો પછાત છે, તેમ કયા વર્ગોને આપણે પછાત કહી શકાય એમ, તો એ માટેના માપદંડો નક્કી કરવા. પછી બીજું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવી. કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, તેમના વિકાસ માટે પગલાઓ ભરી અને કેવા પગલાઓ ભરવા તેના માટેની ભલામણ કરવી જોઈએ. ત્યારબાદ ત્રીજું છે કે જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી. કે ખાસ કરી અને જાહેર સેવાઓમાં જે પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી ધરાવતા, તો એવા પછાત વર્ગોને નોકરીઓમાં અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ અનામતની જોગવાઈ કરવા માટેની ભલામણ કરવી. તો મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો. કે
કે મંડળ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં નીચેના માપદંડો અપનાવ્યા હતા. એમાં પહેલું જ છે સામાજિક માપદંડ. એ સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે કે જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય. કે સામાજિક દ્રષ્ટિએ કયા લોકોને આપણે પછાત વર્ગમાં ઓળખાવી શકાય? કે જે જ્ઞાતિઓ અને વર્ગો જે પ્રાચીન સમયથી જ પછાત ગણાતા હોય તેવા લોકોને. પછી બીજું છે કે જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય. કે ખાસ કરીને જે જ્ઞાતિ અને વર્ગના લોકો કે પોતાનું જીવિકા ચલાવવા માટે કે જે ખાલી માત્ર શારીરિક શ્રમ ઉપર જ આધાર રાખતા હોય તો એ લોકોને પણ પછાત કહી શકાય. ત્યારબાદ ત્રીજું છે કે જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોય તો એવા લોકોનો સમાવેશ પણ પછાત વર્ગોમાં કરી શકાય. ત્યારબાદ ચોથો માપદંડ છે કે જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય. કે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ જે સ્ત્રીઓ છે એ લોકો પણ પોતાનું જીવન ગુજારવા માટે કામ કરતી હોય તો એને પણ પછાત વર્ગોમાં સમાવેશ કરી શકાય. ત્યારબાદ બીજું છે શૈક્ષણિક માપદંડ. એ શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે 3 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તો એમાં પહેલું છે કે રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. કે રાજ્યની જે સરેરાશ કરતાં 25% કરતાં જે વધારે જ્ઞાતિ કે વર્ગોના જે બાળકો છે એમાં 5 થી કરી અને 15 વર્ષની ઉંમર સુધીના જે બાળકો છે એ સાવ જ શાળાએ ન ગયા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય છે. કે રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે એવી જ્ઞાતિઓ હોય કે વર્ગો કે જે 5 થી 15 વર્ષની ઉંમર સુધીના એના જે બાળકો છે તેણે અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય તો તેવા લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ કે વર્ગોમાં મેટ્રિક ભણેલા હોય. કે રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ કે વર્ગોમાં માત્ર ખાલી મેટ્રિક ભણેલા હોય એ લોકોનો સમાવેશ પણ શૈક્ષણિક રીતે પછાત લોકોમાં થાય છે. ત્યારબાદ ત્રીજો માપદંડ છે આર્થિક માપદંડ. કે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડ અપનાવવામાં આવ્યા છે. એમાં પણ પહેલું છે કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ વર્ગોના કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય. કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના કુટુંબો જે છે એમની મિલકતની કિંમત જે છે તે માત્ર ખાલી 25% કરતાં ઓછી હોય તેવા લોકોને આર્થિક રીતના પછાત ગણી શકાય. ત્યારબાદ કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ અથવા તો વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય. કે રાજ્યની જે જ્ઞાતિઓ અથવા તો વર્ગોના 25% કરતાં વધારે લોકો કે જેઓને રહેવા માટે પાકું મકાન નહીં પરંતુ કાચા જે મકાનોમાં રહેતા હોય તો તેમને પણ આર્થિક દ્રષ્ટિએ પછાત કહી શકાય. ત્યારબાદ ત્રીજો માપદંડ છે કે જે જ્ઞાતિઓ અથવા તો વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજગારીની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય છે. કે જે જ્ઞાતિ કે વર્ગોના
25% કરતાં વધારે કુટુંબો એવા હોય છે કે જેઓને રોજબરોજની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ લોન લેવી પડતી હોય, તો તેવા લોકોને પણ આર્થિક રીતે પછાત કહી શકાય. તો મંડળ પંચે નિષ્ણાંતોની સમિતિ નીમીને સર્વેક્ષણ કરાવ્યું હતું અને આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપરત કર્યો હતો. કે મંડળ પંચે આ રીતના પોતાના નિષ્ણાંતોની એક સમિતિ તૈયાર કરી હતી અને એ સમિતિએ સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના પહેલાં તો એકમો નક્કી કર્યા કે કયા એકમો આપણે નક્કી કરવા જોઈએ કે જેના આધારે આપણે લોકોને પછાત ગણી શકીએ, અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી અને પોતાની જે ભલામણો હતી મંડળ પંચની, એ ભલામણો ભારત સરકારને 1980માં આપી હતી. ત્યારબાદ 1982માં આ અહેવાલની ચર્ચા સંસદમાં થઈ હતી. તો હવે ત્યારબાદ આપણે જોઈશું કે અમલ, પ્રત્યાઘાત અને ન્યાય અને પગલાં. કે મંડળ પંચની જે આ ભલામણો આપવામાં આવી હતી 1980માં, ત્યારબાદ 1982માં સંસદમાં તેની ચર્ચા થઈ. તો હવે એનો અમલ કઈ રીતના થયો, એના પ્રત્યાઘાત, ન્યાય અને કેવા પગલાં લેવાયા, એ બધા વિશે આપણે જોઈશું. તો 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો. કે 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી એ સમયે જે સરકાર હતી એ સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ શરૂ કર્યો હતો. તો આ જાહેરનામાથી ભારત સરકારની સંધિ જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો કે ઓબીસી માટે 27% જગ્યાઓને અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. કે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારથી આ જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો હતો, મંડળ પંચે નક્કી કરેલ જે માપદંડો હતા અને એ જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદથી કે ભારત સરકારની જેટલી પણ સંધિ સેવાઓ હતી એ સંધિ સેવાઓમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે 27% જગ્યાઓ ફાળવવામાં આવી હતી. તો અનામતની જોગવાઈઓનો વિશાળ પાયા ઉપર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો પણ થઈ હતી. કે અનામતની આ જે જોગવાઈ રાખવામાં આવી હતી અન્ય પછાત વર્ગો માટે, તો એનો ઘણા બધા ઉચ્ચ કક્ષાના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો પણ શરૂ કરવામાં આવી હતી. તો નામદાર સર્વોચ્ચ અદાલતને 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં અન્ય પછાત વર્ગોમાં જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત છે તેઓને અનામતના લાભોથી બાકાત રાખવા. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ રજૂઆતને લક્ષમાં લઈ અને તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. કે આ બાબતને ધ્યાનમાં રાખી અને ખાસ કરી અને સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી જ રાજ્ય સરકારોને કે પછાત વર્ગોની એક યાદી બનાવવા માટે, કે લોકોની જે ફરિયાદો આવેલી હતી, લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આવશ્યક સુધારા કરવા માટે કે એક કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપેલો હતો. અને આ આદેશને અનુલક્ષીને 1993માં
પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી કે પ્રસંગોપાત તેઓની પુનઃરચના કરવામાં આવે છે અને 1999માં ભારત સરકારે નિષ્ણાતોની સમિતિ નિમી કે ખાસ કરીને પ્રસંગોપાત કે એ લોકોની જ્યારે પુનઃરચના થતી હોય છે ત્યારે 1999માં ભારત સરકારે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી અને આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું કે 1999માં ભારત સરકારે જે નિષ્ણાતોની સમિતિ નક્કી કરી હતી એ નિષ્ણાતોનું કાર્ય કે અન્ય પછાત વર્ગોમાં જે લોકોનો સમાવેશ થતો હોય છે એ લોકોમાંથી કે જે વિકસિત લોકો હોય છે એને શોધી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું હતું કે જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી તેઓને બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ વંચિત રહેવા ન પામે કે આ કાર્ય કરવા પાછળનું કે આ સમિતિ બનાવવા પાછળનું મુખ્ય હેતુ કે અન્ય પછાત વર્ગોને જે અનામતના લાભો મળે છે એ અનામતના લાભો કે હકીકતમાં જેને જરૂરી છે એ લોકોને જ મળી શકે અને જરૂરિયાતમંદ લોકો એ લાભોથી વંચિત ન રહે તેના માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. તો અન્ય પછાત વર્ગો વિશેના આપણે કે જે અલગ અલગ માપદંડો જોયા અને સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે કઈ રીતે આપણે અન્ય પછાત વર્ગો કહી શકાય અને તેનો અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને પગલાં કે આપણા ભારતની સરકારે કયા કાર્ય કર્યા એના માટે એ બધી જ વિગતો જોઈ. ત્યારબાદ હવે આપણે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશેની માહિતી જોઈશું કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ સિવાય સમાજના બીજા કયા સ્તરના લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે 1972માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી A.R. બક્ષીના અધ્યક્ષપદ હેઠળ કમિશનની નિમણૂક કરી કે ગુજરાતમાં પણ બીજા કયા સ્તરના લોકો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે એ નક્કી કરવા માટે 1972માં ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ કે મુખ્ય જે ન્યાયાધીશ હતા તે અને કાયદા પંચના અધ્યક્ષ કે જેનું નામ શ્રી A.R. બક્ષી હતું એના હેઠળ એક કમિશનની નિમણૂક કરવામાં આવી. તેથી કરી અને આ પંચ જે છે એ બક્ષી પંચ તરીકે જાણીતું થયું અને આ પંચે નિષ્ણાતોની સમિતિ નિમી એટલે કે બક્ષી પંચ તરીકે જે પંચ જાણીતું થયું એ બક્ષી પંચ નામના પંચે અલગ અલગ નિષ્ણાતોની મદદ લઈ અને એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિના સભ્યોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈ પણ હતા કે બક્ષી પંચની જે સમિતિ હતી એ સમિતિમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવતા આપણા ગુજરાતના સમાજશાસ્ત્રી I.P. દેસાઈનો પણ સમાવેશ થતો હતો. તો આ પંચે હાથ ધરેલા સર્વેક્ષણના કામમાં I.P. દેસાઈને ટેકનિકલ એરિયા કન્સલ્ટન્ટ તરીકે માનદ સેવા આપી હતી કે ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના તત્કાલીન અધ્યક્ષ તારાબેન પટેલ અને એમની ટીમનું પણ યોગદાન મહત્વનું રહેલું છે. બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણાને નક્કી કરવા જ્ઞાતિને એકમ તરીકે ગણી હતી કે બક્ષી પંચ નામની જે સમિતિ હતી તેમણે કોઈ પણ સમૂહને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટે જ્ઞાતિને એક એકમ તરીકે ગણી અને તેનો અભ્યાસ કર્યો હતો. તો બક્ષી પંચે જુદા જુદા સમૂહોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરી
ને જુદા જુદા સમૂહોની રજૂઆતો સાંભળીને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી હતી. કે બક્ષીપંચ નામની જે સમિતિ હતી તેમણે અલગ અલગ સમૂહોનો અભ્યાસ કરી અને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બાબતોને ધ્યાનમાં લઈ અને અલગ અલગ સમૂહોની જે રજૂઆત આવતી હતી એને સાંભળી અને વિવિધ ધર્મની 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવાની ભલામણ કરી હતી. તો 1976માં બક્ષીપંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો. કે આ માત્ર ખાલી આપણે ગુજરાતના પછાત વર્ગો વિશે જોઈએ છીએ ત્યારે બક્ષીપંચની જે સમિતિ હતી તે આપણા ગુજરાત પૂરતી જ હતી એમ. તો બક્ષીપંચે 1976ની સાલમાં પોતાનો અહેવાલ જે તેમણે તૈયાર કર્યો હતો તે ગુજરાત સરકારને આપ્યો હતો. તો બક્ષીપંચે જે જ્ઞાતિઓ, વર્ગો, જૂથોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણી અને તેને અંગ્રેજીમાં સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ SEBC કહે છે. તો આ યાદીમાં પ્રસંગોપાત સુધારો થતો રહ્યો છે કે આ અન્ય પછાત વર્ગો માટે બક્ષીપંચની જ્ઞાતિઓ જેવો શબ્દ પણ પ્રચલિત થવા પામ્યો. તો બક્ષીપંચે નક્કી આપેલ આ 82 પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી ખાતાઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો આપી હતી. કે બક્ષીપંચની જે સમિતિ દ્વારા 82 જ્ઞાતિઓને પછાત જાહેર કરવામાં આવી હતી એ પછાત જ્ઞાતિઓને રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે ગુજરાતમાં સરકારી અને અર્ધ સરકારી ખાતાઓ તથા તો શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકોની જોગવાઈ કરી આપી કે જેથી કરી અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસ થઈ શકે. તો કેટલીક પછાત જ્ઞાતિઓ કે જેઓને બક્ષીપંચની યાદીમાં સમાવિષ્ટ કરવામાં નહોતી આવી તે જ્ઞાતિઓએ પોતે પછાત હોવાનો દાવો રજૂ કરી અને પોતાનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરવાની માંગણી કરી. કે ઘણી પછાત જ્ઞાતિઓ કે જેને બક્ષીપંચની યાદીમાં સમાવિષ્ટ કરવામાં નહોતી આવી એવી જ્ઞાતિઓ કે પોતે દાવો કર્યો કે અમે પણ પછાત જ્ઞાતિના સભ્ય છીએ અને આ રીતના પછાત જ્ઞાતિઓની યાદીમાં પોતાની જ્ઞાતિનો પણ સમાવેશ કરવા માટેની માંગણી કરી હતી. આથી ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રણેના અધ્યક્ષપદે પંચની નિમણૂક કરી અને આ પંચ રાણે પંચ તરીકે ઓળખાયું હતું. કે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદ હેઠળ સમિતિની નિમણૂક થઈ હતી. તો તેના કારણે એ પંચ અથવા તો એ સમિતિ રાણે પંચ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ રીતના ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ષે કામગીરી કરી અલગ અલગ પંચ અથવા તો અલગ અલગ સમિતિઓ દ્વારા કાર્યવાહી કરાવી અને અન્ય પછાત વર્ગો માટેની ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવેલ છે. તો આ પછી ગોપાલકૃષ્ણ કમિશન અને સુગનાબેન ભટ્ટ કમિશનનો સમાવેશ થાય છે. તો 2004 સુધીમાં ગુજરાતમાં 135 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. હાલમાં લગભગ 145 જેટલી જ્ઞાતિઓનો એમાં સમાવેશ થાય છે કે જેને 27% લેખે શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રે અનામત મળે છે. આ બધા ક્ષેત્રોમાં આવક મર્યાદાને લક્ષમાં લેવામાં આવે છે
એટલે કે ક્રિમિલિયરમાં આવતા એસસીબીસીના લોકોને અનામતનો લાભ મળતો નથી. આમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત સમૂહો ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિઓ, લઘુમતી કોમ વગેરે પણ સમાજમાં જોવા મળે છે. તો આ હતો આપણો અન્ય પછાત વર્ગો વિશેનો ટોપિક, કે જેમાં આપણે ભારતનું કે આખા ભારતમાં કયા કયા જ્ઞાતિ અને જાતિઓ કે જેઓ અન્ય પછાત વર્ગો વિશેની માહિતી આપણે જોઈ અને એના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક માપદંડો વિશે પણ જોયું, અને ત્યારબાદ આપણે ગુજરાતમાં પણ અન્ય પછાત વર્ગો વિશેની માહિતી જોઈ. અસ્તુ.